ગીર પંથક કેરીઓ માટે જાણીતું છે। આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે। આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો, જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે। ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે, તેમજ મેંદરડા, ભેસાણ અને સાસણ તાલાડા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારા મોર આવી ગયા છે, જેના કારણે આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેવાનો આશાવાદ છે। તેમજ કેરીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં 30 થી 35% જેટલું વધારે રહેશે તેવી આશા છે। આ સાથે ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળી રહે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે। ડૉક્ટર ડી કે વરુ, આચાર્ય અને ડીન બાગાયત મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ। આંબાની અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ તો ગત વર્ષની કમ્પેરમાં આ વખતે સારું હોય એવું લાગે છે। અત્યારે મોટાભાગના જે આંબાવાડિયા છે એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જે કંઈ પોકેટ છે, જુનાગઢનો ભેસાણ, વંથલી થોડુંક હજી નબળું છે, પણ તાલાડા, ધારી આ બધા પોકેટની અંદર અત્યારે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે। લગભગ 8-10 દિવસથી ફ્લાવરિંગ નીકળવાનું ચાલુ થઈ ગયું છે અને મોટાભાગની જે સૂટ હોય એ દરેક સૂટની અંદર ફ્લાવર હોય એવું દેખાય છે। એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ફ્લાવરિંગ છે એ ખૂબ સારું આવશે। હજી આગળ એના ઘણા બધા પ્રશ્નો, સમસ્યાઓ છે, પણ વાતાવરણની જો વાત કરીએ તો અત્યારનું જે વાતાવરણ છે એમાં ખાસ કરીને જે ટેમ્પરેચર છે એ અત્યારે ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે। નો ડાઉટ અત્યારે 2-3 દિવસથી થોડું વાદળાનો પ્રશ્ન છે એ નીકળી જાય અને ફરીથી પાછું ટેમ્પરેચર છે એ ઓપ્ટિમાઇઝેશન ઉપર આવી જાય તો ફ્લાવરિંગ નીકળવા માટેનું જે કન્ડિશન છે એ ખૂબ સારી છે। બીજું, આ વખતે વધારે સારું હોવા પાછળના પણ અમુક કારણો છે। એક તો દર વર્ષે ઓક્ટોબરની અંદર જે કોપરી કહેવાય, નવી કૂપળ જે કે હોય, એટલે કે જે જૂની સૂટ છે એ બધી સૂટ છે ફૂટી જતી હોય। એટલે સામાન્ય રીતે દર વર્ષે અમે સર્વે કરીએ એટલે 40%, 50%, 60% કે 70% સુધીની જે કોપરી છે આવતી હોય, એ કોપરી આ વખતે માંડ 5 થી 10% જ આવેલી છે મોટાભાગના વિસ્તારમાં। એનો અર્થ એમ થાય કે જે સૂટ છે એ બધી સૂટ છે વર્જિન હોય અને એ સૂટ મેચ્યોર થઈ ગઈ અને અત્યારે આ બધી સૂટ છે ડિસેમ્બરમાં નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે। એટલે ઓવરઓલ જે ફ્લાવરિંગનું જે પિક્ચર છે એ ખૂબ સરસ છે। આના પછીનો જે ફેઝ આવશે એ ફ્રૂટ સેટિંગનો ફેઝ આવશે, ત્યારે વાતાવરણની પરિસ્થિતિ શું થાય એના ઉપર ડિપેન્ડ રહે। ખેડૂતોને અત્યારને આ તકે ખાસ સલાહ એ છે કે કોઈ બિનજરૂરી પાણી અત્યારે જરૂર ન હોય તો ન પાય। ઘણા ખેડૂતો અત્યારે પાણી પાય છે, એના કારણે થોડી મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓ રહે, એટલે પાણીની અત્યારે મિત્રો જરૂર નથી। હા, બહુ ડ્રેનેજવાળા વિસ્તાર હોય કે જે પાણીનો નિતાર ખૂબ સારો હોય ને આંબાની અંદર લાંઘો દેખાતો હોય તો જ એક હળવું પાણી પાય, જેને ધક્કાનું પાણી કહી શકાય। આ સિવાય રોગજીવાતની અંદર કોઈ પણ પ્રકારનું એને જો દેખાય તો તાત્કાલિક એના પગલાં ભરે તો એમાં અત્યારની પરિસ્થિતિમાં કાંઈ છે નહીં, છતાં પણ ઘણી જગ્યાએથી મધ્યાની ફરિયાદ આવે છે તો મધ્યો હોય તો એને તાત્કાલિક ઇમિડા છે એનો સ્પ્રે કરી દેવો। ઇમિડા જે 10 લીટરમાં 7 ml પ્રમાણે સ્પ્રે કરવો। અને ઘણી વખત એવું હોય કે અત્યારે મધ્યો નથી, પણ જ્યારે ટેમ્પરેચર આવશે ત્યારે મધ્યો આવશે। તો મિત્રો અત્યારે જે આંબાનું થડ છે એને તમે ચેક કરો, એની તિરાડો છે એમાં જુઓ, અને એની અંદર જો મધ્યો હોય, જો એની ફેમિલી ત્યાં દેખાય તો થડ છે એ આખું પલાળી દો, તો એનાથી મધ્યાનો છે એ કંટ્રોલ થઈ જશે। મારું નામ બિપિનભાઈ વિનોદભાઈ જાદવ, રહેવાસી જુનાગઢ। મારે માલંકા ગામની અંદર મારે 1000 આંબા છે, મારે જમીન છે, ત્યાં બગીચો છે। મારે 15 વર્ષનો અનુભવ છે કે 2 મહિના પહેલા મારે આંબાનો અત્યારે મોર આવી ગયો છે, અને મોરમાં એવું છે કે મારે અત્યારે એક ડાળખાની અંદર 4 થી 5 મારે ડાળખા આવેલ છે મોરના, બાકી એક ડાળખામાં એક જ મોર આવે, અને મારી પાસે 1000 થી વધુ આંબા છે। મને ગયા વર્ષ કરતાં પણ મારે 30-35% વધારાનો ઉત્પાદન મને લાગે છે, કેમ કે મોસમ સારું છે, નથી અમારે કોઈ જીવાત થઈ, નથી ઠંડી બહુ સારી પડે છે, અને હજી આવીને જો ઠંડી પડશે તો અમારી કેરીનું ઉત્પાદન અમને સારું મળવા પાત્ર છે। અને અમારી પાસે કેરી છે ને અત્યારે નાની ખાખરી બંધાઈ ગઈ છે। બીજું, અમારે 35% આવતા વર્ષ કરતાં 35% અમને ઉતાવળો મળવા પાત્ર છે આવતા વર્ષ કરતાં પણ। અને કેરી અમારે 600-700 ગ્રામની અમારે જમ્બો કેસર આવેલ છે। મારે ટોટલ 27 વીઘા જમીન છે, 27 વીઘા। એમાં મારે 27 વીઘામાં મારે 1000 આંબા, 1000 થી વધારે પણ આંબા મારે છે। અને આંબા મારી પાસે અમુક 12માસી પણ આવે છે, પણ 12માસી કરતા કેસર કેરી છે જમ્બો અમારે। જમ્બો અમારે 2 મહિના અગાઉ અમારે કેરી આવેલ છે, 2 મહિના અગાઉ કોઈને મોડ નથી આવતો, તે મારે ખાખરી બંધાઈ ગઈ છે। અને ટોટલ 1000 આંબા છે, અને એક ખાસિયત એ છે
કે જે કેરીનો જે આંબા છે, અમારી જે ડાળખો છે ને, ડાળખાની અંદર એક જ મોર આવે, એની જગ્યાએ અમારે 5 મોર આવ્યા છે. આટલી કુદરત અમારી પર મહેરબાની છે. બાકી 5 મોર અમે કોઈ દી 15 વર્ષની અંદર જોયા નથી. આ વર્ષે અમને જે કેરી થઈ ને એથી 35% અમને વધારે આજ ફેર એવું લાગે વધારે ઉત્પાદન, 35-30% અમને વધારે ઉત્પાદનનું અમને એવું આશા લાગે છે, કેમ કે મોસમ ને ઠંડી ટાઈપની છે અને કોઈ જેથી જીવાત નથી અમારે આજ ફેરે.